હરિરસ પીવે ને બીજાને પાય, હેજી સાચા સંત એમ ઓળખાય, ધર્મ સત્તા ને રાજ સત્તા. આ બે ગાદીનો મહિમા ખૂબ રહ્યો છે. ગાદી સોંપવાનો પ્રશ્ન આવે તો વંશ પરંપરાને પ્રાધાન્ય આપવામાં આવે છે. લાયકાત હોય કે ન હોય તો એને જ્યારે તમે ગાદી સોંપો ત્યારે અનર્થ થાય ને થાય જ. અન્ય સમાજનો કોઈ સંત હોય, એનામાં લાયકાત હોય તો એને તમે ગાદી સોંપી શકો, કારણ કે એ નાદ પરંપરા પ્રમાણે ચાલે છે. જ્યારે પાત્રતા વગરના લોકોને તમે ગાદી ઉપર બેસાડી દો એટલે એ ગાદીનું હંમેશા પતન થતું હોય છે. ગાદી થકી ગાદીપતિનો મહિમા હોય અને ઘણીવાર ગાદીપતિ થકી ગાદીનો મહિમા હોય છે. જે ગાદી ઉપર બેસે એ હંમેશા સત્યનું ગાન કરતો હોય. વચસ્ય એકમ મનસ્ય એકમ કર્મણ્ય એકમ, મન કર્મ અને વચનથી એક સરખો હોય એવો જે સંત મહંત ગાદી ઉપર બેસે ને તો એ ગાદી શોભી ઉઠે છે. પાંચમી પેઢી તમે જુઓ તો 25% રજોગુણ ને 75% એ તમોગુણનું સામ્રાજ્ય વ્યાપે છે. એટલે એ પેઢી, એ વંશ એ હંમેશા પોતાની જે દિવ્ય પરંપરા ચાલી આવતી હોય છે એનું પતન કરી નાખે છે. બાપુ, ગુજરાતમાં અત્યારે ગાદીને લઈ અને વિવાદ થઈ રહ્યા છે બધી જ જગ્યા ઉપર, અને 3-4 જગ્યા ઉપરથી વિવાદ પણ સામે આવ્યા છે. આ બધાની વચ્ચે જાણવું એ છે કે ગાદી ઉપર જે ગાદીપતિ બેઠા છે અથવા તો મહંત બેઠા છે, એમાં ધર્મના આધારે કયા ગુણ હોવા જોઈએ જે જરૂરી છે? જુઓ સમીર, આપણે ત્યાં બે ગાદીનું ખૂબ મહાત્મ્ય રહ્યું છે. એક તો ધર્મ ગાદી અને બીજું રાજગાદી, એટલે ધર્મ સત્તા અને રાજ સત્તા. આ બે ગાદીનો મહિમા ખૂબ રહ્યો છે. બાકી તો ધર્મ જગતમાં તમે જુઓ તો સદસ્યથી મહામંડલેશ્વર જગતગુરુ શંકરાચાર્ય સુધીનો પદનો મહિમા રહ્યો છે. અને રાજકીય ક્ષેત્રે તમે જુઓ તો સરપંચથી માંડીને મિનિસ્ટરો, સાંસદો અને વડાપ્રધાન સુધીના પદનો મહિમા રહ્યો છે. તો એ બધા જ પદોની વચ્ચે એ સત્તા, પદ, પદવી કે ગાદી જે આપણે કહીએ છીએ, એ ગાદી ઉપર બેસનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ એ આપણે પ્રશ્ન કર્યો છે. ત્યારે આપણા શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે જે ધર્મને ધારણ કરે, હું ધર્મ જગતની વાત કરીશ, એટલે કે જે ધર્મને ધારણ કરે એવો ધર્મ ધુરંધર, એટલે ધર્મને નિભાવનારો, વચસ્ય એકમ મનસ્ય એકમ કર્મણ્ય એકમ, મન કર્મ અને વચનથી એક સરખો હોય એવો જે સંત મહંત ગાદી ઉપર બેસે ને તો એ ગાદી શોભી ઉઠે છે. અને એટલા માટે એમ કીધું કે બ્રહ્મ સાધેસો બ્રાહ્મણા અને મન મારેસો મહંત અને સંકલ્પ તજેસો સંન્યાસી. આવી જે વાતો આપણા શાસ્ત્રોમાં કરી છે. તો મન મર્યા ન હોય, પરંતુ કારણ શરીરમાં પડેલી વાસનાઓ એ સમયે સંયોગ બને ત્યારે ભભૂકી ઉઠે. તો એવા સાધકો છે હંમેશા ગાદી ઉપર બેસે તો જે તે ગાદીનો મહિમા પણ ડાઉન થતો હોય છે. એટલા માટે હું ઘણીવાર કહું છું કે આપણે ત્યાં નાદ પરંપરા અને બુંદ પરંપરા, બે પરંપરાઓ આવી છે. તો વ્યાસના જીવનમાં તમે જુઓ, ભાગવતમાં કથા આવે છે કે વ્યાસ મહારાજ જ્યારે નારદજી પાસેથી ભાગવત સાંભળ્યું તો પછી એમ થયું કે આ જ્ઞાન હું કોને આપું. ગુરુકુલમાં જે છાત્રો ભણતા હતા બધાએ સામે દ્રષ્ટિ કરી, પરંતુ કોઈનામાં લાયકાત, પાત્રતા, યોગ્યતા, અધિકાર હતો ને. એટલે સુખદેવજી મહારાજ એની સામે દ્રષ્ટિ કરી તો એનામાં લાયકાત હતી, તો એને જ્ઞાન પીરસ્યું છે. તો પોતાના પુત્ર કરતાં પણ એ શિષ્ય વિશેષ હતા. તો ઘણીવાર એવું બને કે ગાદી સોંપવાનો પ્રશ્ન આવે તો વંશ પરંપરાને પ્રાધાન્ય આપવામાં આવે છે. કે ગમે તેવો વ્યક્તિ હોય, એનામાં લાયકાત હોય કે ન હોય, તો એને જ્યારે તમે ગાદી સોંપો ત્યારે અનર્થ થાય ને થાય જ. અને બાકી તમે જુઓ તો કદાચ ચાલો વંશ પરંપરાને પ્રાધાન્ય ન હોય અને અન્ય સમાજનો કોઈ સંત હોય, એનામાં લાયકાત હોય તો એને તમે ગાદી સોંપી શકો, કારણ કે એ નાદ પરંપરા પ્રમાણે ચાલે છે. એટલે તમે જુઓ, નાનક દેવ પાસે પ્રાતઃકાળનો સમય હતો, એના દીકરા ત્યાંથી પસાર થયા કે બેટા ગૌશાળામાં ગોવાળ નથી તો વાસુદેવ કરી નાખજો. એટલે નાનકનો દીકરો જતો રહ્યો, પિતાશ્રીનું ગુરુદેવનું માન્યું નહીં. અને પછી ગોવાળ આવ્યો તો ગોવાળને કીધું, તો ગોવાળે એ વાસુદેવ કરી નાખ્યું અને પોતાનો શિરપાવ
એ ગાદીપતિ એને બનાવ્યો છે, ગોવાળને. તો એનામાં કઈ લાયકાત હશે? બરાબર. બાકી તમે મહાભારતમાં જુઓ કે ધૃતરાષ્ટ્ર આખી જિંદગી દુર્યોધનને એ હસ્તિનાપુરની ગાદી ઉપર બેસાડવા માટેના હજારો પ્રયાસ કર્યા અને છતાં નિષ્ફળ રહ્યો. પોતે ન તો સુખ ભોગવી શક્યો અને ન તો દુર્યોધન એ ગાદી ભોગવી શક્યો. એટલે ધર્મ જગત હોય કે રાજ જગત હોય, જ્યારે પાત્રતા વગરના લોકોને તમે ગાદી ઉપર બેસાડી દો એટલે એ ગાદીનું હંમેશા પતન થતું હોય છે. અને ઘણીવાર ગાદી થકી ગાદીપતિનો મહિમા હોય અને ઘણીવાર ગાદીપતિ થકી ગાદીનો મહિમા હોય છે. અમુક ગાદીઓ એવી પ્રભાવશાળી રહી છે કે જેના ઉપર એવો માણસ આવે તો ગાદી ડાઉન પણ થઈ જાય છે. અને ઘણીવાર એવો ગુણિયલ અને ધર્મને ધારણ કરનારો વ્યક્તિ એ ગાદી ઉપર બેસે તો એ ગાદીનો પ્રભાવ પણ વધી જતો હોય છે. અને એક વસ્તુ યાદ રાખજો કે 5 પેઢી હોય છે ને, 5 પેઢી, એ 5 પેઢીને આ વંશ પરંપરા હોય કે અન્ય રીતે હોય, એમાં પહેલી પેઢી જે હોય છે, રાજકીય ક્ષેત્ર હોય કે ધર્મ ક્ષેત્ર હોય, પહેલી પેઢી હોય એ હંમેશા તપસ્વી હોય છે. એ ટાઢ તડકો, ભૂખ તરસ, માન અપમાન, સુખ દુઃખ આ બધું સહન કરી અને પોતાનું આશ્રમ હોય કે પોતાનું રાજકીય ક્ષેત્ર પાર્ટી હોય એ ઊભી કરે છે. અને બીજી પેઢી એ પુરુષાર્થ કરે છે. અને ત્રીજી પેઢી છે એ રાજ કરે છે અને ભોગવે છે. અને ચોથી પેઢી છે ને એ આળસુ બની જાય છે. અને 5મી પેઢી હંમેશા અધર્મી બની જાય છે અને પાપિષ્ઠ બને છે અને ગાદીનું પતન કરતી હોય છે. અને આમે તમે જો કુદરતનો નિયમ છે અને પ્રકૃતિનો એક નિયમ રહ્યો છે કે પહેલી પેઢીમાં હંમેશા સત્વગુણ હોય છે, નિર્ગુણ ભાવ રહેલો હોય છે પહેલી પેઢીમાં. એટલે નિર્ગુણ ભાવ એટલે એને સાક્ષાત ઈશ્વર સાથે વાતો કરતા હોય છે એવા તપસ્વી હોય છે પહેલી પેઢીના લોકો. અને બીજી પેઢીના લોકો આવી સત્વગુણી હોય છે, 100% સત્વગુણ હોય છે. અને ત્રીજી પેઢી છે એમાં 50% સત્વગુણ અને 50% રજોગુણ. એટલે ત્રીજી પેઢી હંમેશા પતનના પ્રારંભ તરફ જાય છે. એટલે આજે તમે ગુજરાતમાં જુઓ તો મોસ્ટ ઓફ તમે ત્રીજી પેઢીની આ પરંપરા ચાલી રહી હોય એવું લાગે છે. એટલા માટે સત્વગુણ 50% ડાઉન થયો છે અને રજોગુણ 50% પ્રવેશવા લાગ્યો છે. તો એ પેઢી ધીમે ધીમે પતન તરફનો પ્રારંભ કરે છે. અને ચોથી પેઢી છે એમાં 25% સત્વગુણ હોય છે અને 75% રજોગુણ ભળે છે. એટલે એ જે પેઢી કે મહંત પદું ભોગવતા હોય કે એ પરંપરા ચલાવતા હોય એ લોકો આળસુ બની જાય છે. અને 5મી પેઢી તમે જુઓ તો 25% રજોગુણ અને 75% એ તમોગુણનું સામ્રાજ્ય વ્યાપે છે. એટલે એ પેઢી એ વંશ એ હંમેશા પોતાની જે દિવ્ય પરંપરા ચાલી આવતી હોય છે એનું પતન કરી નાખે છે. એટલા માટે હું તો એમ કહું છું કે જે લોકો ગાદી ઉપર બેસે અથવા તો જે જવાબદારી પોતાને મળી હોય એનો પોતાના નિજ સ્વાર્થ માટે ઉપયોગ ન કરે, માત્ર ને માત્ર પરોપકારના કલ્યાણ માટે એ ગાદી મળતી હોય છે. અને એટલા માટે સંતો માટે એવું કહેવાયું છે, સંતો મહંતો જે ગાદીઓએ બેસે એના માટે કે પરોપકારાય સતામ વિભૂતય, પરોપકારાય વહંતી નદ્યઃ, પરોપકારાય દુહવંતી ગાવઃ, પરોપકારાય ફલંતી વૃક્ષાઃ. જેમ ગાય એ પોતાનું દૂધ પોતે નથી પીતી, વૃક્ષો પોતાના ફળ નથી ખાતા, નદી પોતાનું પાણી નથી પીતી, એમ હંમેશા સંત મહંત એ પરોપકારને માટે એ કાર્યો કરતા રહે છે. ગાદી ક્યારે શાશ્વત નથી રહેતી. અને એટલા માટે જે ધર્મની ગાદી કે રાજકીય ગાદી ઉપર બેઠા છે એ લોકોએ હંમેશા 2 નાની નાની સ્ટોરીઓ યાદ રાખવી જોઈએ. એક સિકંદરની, કે જ્યારે સિકંદરને ધરતીમાં દફનાવવામાં આવ્યો હતો, સાહિત્યકારો એવું કહે છે, મેં સાંભળ્યું છે ત્યાં સુધી, દૂર એની માં ઊભી છે અને જ્યાં સિકંદરને દફનાવ્યો છે ત્યાંથી સિકંદરનો અવાજ આવે છે કે माँ अभी तक मुझे ऐसा घमंड था कि पृथ्वी का सबसे बड़ा सम्राट मैं ही हूँ, लेकिन मैंने अपने भीतर मेरे नीचे देखा और झांका
तो मेरा घमंड टूट गया, क्योंकि मेरे नीचे मेरे जैसे 10-10 सिकंदर सोए हुए हैं. આટલા લોકો આ પૃથ્વીમાં દટાયા છે. કહેવાનો અર્થ એ છે. અને બીજું કે જ્યારે અષ્ટાવક્ર અને જનકનો જે સંવાદ છે ને, એ દરેક, હું તો કહું, સત્તા ભોગવનારા જે સ્થાનમાં બેઠા છે, ગાદીઓ ઉપર બેઠા છે, એણે જનક અને જનક વિદેહી અને અષ્ટાવક્રનો સંવાદ વાંચવો જોઈએ. અષ્ટાવક્રને જ્યારે સ્વપ્ન આવ્યું, બીજા રાજાએ ચડાઈ કરી, પોતાને દેશ નિકાલ કરવામાં આવ્યો અને પોતે ભિક્ષા માગી અને આમ જ્યાં એક કોળીઓ મોઢામાં મૂકતા હતા, અને એ વખતે એક બળદ આવે છે, શીંગડી મારે છે, અને એ ભિક્ષા પાત્ર ઢોળાઈ જાય છે. એનું સ્વપ્ન પૂરું થાય છે. એટલે છડીદારો છડી પોકારે, મહારાજને ઘણી ખમ્મા, મહારાજને ઘણી ખમ્મા. છડીદારોને પૂછ્યું કે તે સાચું કે આ સાચું. એને ખ્યાલ નહોતો છડીદારોને, એટલે એ લોકોને કાઢી મૂક્યા. રાજભરમાંથી વિદ્વાનોને બોલાવવામાં આવ્યા. એને પ્રશ્ન પૂછ્યો. પેલા પંડિતો વેદો, પુરાણો, શાસ્ત્રો બધી જ ખોળી નાખ્યું, સંશોધન કર્યું કે તે સાચું કે આ સાચું. ક્યાંય મળ્યું નહીં. એ પંડિતોને પણ જેલમાં પૂરી દીધા. અને એમાં અષ્ટાવક્રના પિતા શ્રી કહોડ ઋષિ, એને પણ જેલમાં પૂર્યા. કહોડ ઋષિ એને જેલમાં પૂર્યા એટલે અષ્ટાવક્ર એની માને પ્રશ્ન પૂછે છે કે માં, મારા પિતા ક્યાં છે? કે તારા પિતાને જનક મહારાજે જેલમાં પૂર્યા. શા માટે? તો કે આવી રીતે. એટલે પછી અષ્ટાવક્રએ ઢંઢેરો પીટાવડાવ્યો કે જાઓ, કે આ સાચું કે તે સાચું. એનો જવાબ એ અષ્ટાવક્ર આપશે. બીજા દિવસે રાજસભા ભરાણી, અષ્ટાવક્રનો પ્રવેશ થાય છે. નગરજનો, મંત્રીઓ, પંડિતો બધા રાજસભામાં બેઠા છે અને બધાની દ્રષ્ટિ એકદમ અષ્ટાવક્ર તરફ પડે છે. એમાં પંડિતો હસે છે કે આ તો ચમાર છે, આ તો કે અષ્ટાવક્રની સામે જોઈને એને વક્ર કીધો છે કે આ શું જવાબ આપવાનો. અને ત્યારે અષ્ટાવક્રએ પંડિતોને એમ કીધું છે કે તમે બધા ચમાર છો, તમે મારા શરીર સામું જુઓ છો, મારા જ્ઞાન તરફ નથી જોતા. અને પછી જવાબ આપ્યો છે કે તે સાચું કે આ સાચું. ત્યારે જે સભામાં જવાબ અષ્ટાવક્રએ જનકને આપ્યો છે ને, એ દરેક ગાદીપતિએ જવાબ સાંભળવો જોઈએ. જનકને કીધું, જનક સાંભળી લે, કાન ખોલીને સાંભળી લે કે તને રાત્રે સ્વપ્ન આવ્યું હતું અને એ સ્વપ્ન પણ મિથ્યા છે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા, જીવો બ્રહ્મેવ ના પરહ. ગાદી શબ્દ જે બન્યો છે, મૂળ શબ્દ છે ગદ. એમાં લોટ લકાર તમે જો તો ગદતી એવો અર્થ થાય છે. તો એનો અર્થ થાય છે ગદતી એટલે ગાવું. તો કોને ગાતો હોય? જે ગાદી ઉપર બેસે એ હંમેશા સત્યનું ગાન કરતો હોય. જે સત્યનું ગાન કરતો હોય એ હંમેશા ગાદી ઉપર બેસી શકે. આનો પારિભાષિક અર્થ આ થાય સંસ્કૃતની દ્રષ્ટિએ. અને બીજા અર્થો જે આપણા સંસ્કૃત સાહિત્યમાં કર્યા છે, ગદતી, વદતી, બ્રુતે, અભિધત્તે, વક્તિ. તો આનો અર્થ એવું છે કે આપણે ત્યાં ખોટું બોલનારા માણસો પણ છે અને સત્ય બોલનારા પણ છે. એટલા માટે શાસ્ત્રકારો એમ કીધું કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, અપ્રિયમ ચ નાનૃતમ બ્રુયાત, એષ ધર્મ સનાતન. સત્ય બોલવું અને પ્રિય બોલવું, પણ પ્રિય અને પાછું જૂઠું બોલવું એ વાત સ્વીકાર્ય નથી. તો ઘણા લોકો તમે આજે જો મીઠું મીઠું બહુ બોલતા હોય પણ ખોટા હોય, એવા માણસોથી ચેતવું જોઈએ, એમ આ શાસ્ત્રકારો કહે છે. અને ઘણીવાર માણસો સાચું બોલતા હોય પણ કડવું બહુ લાગે, એટલે માણસો સાંભળવાનું બંધ કરી દે, એ તો સીધું મોઢા ઉપર ઝાપટી દે છે, આવું આપણે કહીએ છીએ. તો સાચું કહેવું પણ એ પણ બહુ પ્રિય રીતે કહેવું જોઈએ. એટલા માટે એમ કીધું કે હિતમ મનોહારી ચ દુર્લભમ વચઃ. હિતકારી અને મીઠી વાણી એ બહુ દુર્લભ હોય છે. તો આવી વાણીનું જે ગાન કરતા હોય એવા હંમેશા ગાદીપતિઓ ગાદી ઉપર બેસવા જોઈએ. આ સંસ્કૃત સાહિત્યની દ્રષ્ટિએ હું વાત કરું છું. અને એટલા માટે ગદગદ ગીરા નયન બહનીરા જે રામાયણમાં આવે છે, ગદગદ ગદતી, જેની વાણી એ પરા, પશ્ચંતી, મધ્યમાં અને વૈખરી, આ ચાર વાણી છે ને, એમાં મધ્યમાં વાણી હોય
અને પરાવાણી પણ હોઈ શકે. એવી પરાવાણીનું જે પાન કરાવતા હોય, હરિરસ પીવે ને બીજાને પાય, હેજી સાચા સંત એમ ઓળખાય. તો એવું જેનું જીવન હોય એવા સંતને હંમેશા ગાદીએ બેસાડવો જોઈએ. બાકી માત્ર ભગવા કપડાં કે માત્ર બાહ્ય વેશભૂષા ધારણ કરી અને આવે પરંતુ જીવનમાં કોઈ સદગુણો ન હોય એવા વ્યક્તિને તમે ગાદીએ બેસાડો એટલે થોડુંક તો ચાલે, પરંતુ એ હંમેશા સનાતન નથી રહેતું, લાંબો ટાઈમે ટકતું નથી. અને આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. આજની પ્રજા, આજની કોમ એ ખૂબ ઇન્ટેલેક્ચ્યુઅલ બની ગઈ છે. એટલે તમે એક શબ્દ બોલો, તમે પોતાના હાવભાવ દેખાડો, તમારી રહેણી કહેણી, વચસ્યકમ મનસ્યકમ અને કર્મણ્યકમ, મન કર્મ ને વચનથી એક હોય એવા સંતને હંમેશા સ્વીકારતા હોય છે. બાકી વારે વારે પોતાના રૂપ રંગ બદલતા હોય, તમે એકવાર છેતરી શકો, 2 વાર છેતરી શકો, પરંતુ ત્રીજી વાર તો હંમેશા પાખંડ દંભ એ હંમેશા ખુલ્લો પડી જ જતો હોય છે. એટલા માટે જે સત્ય બોલનારા છે એવા સંતને અથવા તો પરમ સત્યનું જે ગાન કરે છે એવા સંતને ગાદીએ બેસાડે તો એ સર્વભૂત હિતે રતાહા, જે ગીતામાં કીધું છે, અનેક જીવોનું કલ્યાણ કરનારો થાય, ધર્મનું સ્થાપન કરનારો બનતો હોય છે. અને બાકી જે પોતાના સ્વાર્થ સાથે અને દુર્ગુણો લઈને જે ગાદીએ બેસાડે, માત્ર એવું માને કે મારા વંશનો જ વ્યક્તિ ગાદીએ બેસે, અને જો એનામાં અવગુણો હોય, જો એનામાં ધર્મનું કોઈ વિવેક ન હોય, તો એ ગમે તેવો વ્યક્તિ હશે તો પહેલી, બીજી, ત્રીજી પેઢીએ ગાદીનું હંમેશા પતન જ થતું હોય છે. ઓમ નમો નારાયણ. જય ગિરનારી.